अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ तो खाली प्रोसेस समझाऊं છું, જવાબ તો ખાલી કુદરતી રચના જ છે। આ તો તમને સાયન્ટિફિક પ્રક્રિયા બતાવું છું કેવી હોય છે। આપણે તો કુદરતી રચના માગવું નાગવું માગવું બધું આ બધું આપણે જે પ્રતિષ્ઠિત આત્મા જોતો હોય કોઈ પણ ક્રિયાને અથવા પ્રકૃતિને, તો એમાં આત્માનો કઈ રોલ ખરો કે નહીં? આત્મા પ્રકાશક, બસ કોઈ રોલ નહીં બીજો। અત્યારે આ રૂમ છે બરાબર, આ રૂમમાં તમે સત્સંગ કરો, કુસંગ કરો, પ્રેમ કરો, મારામારી કરો, એમાં લાઈટને શું લાગે? બસ તો એ તો લાઈટ આપે, તમારે જે કરવું એ કરો। યસ કે એમ આત્મા પ્રકાશ આપે, તમારે જે કરવું એ કરો। આત્માને શું લેવા દે? આત્મામાં ક્રિયા નામનું ગુણ જ નથી, પછી એ પ્રકાશ આપે છે। શું આપે છે? પ્રતિષ્ઠિત આત્મા જે જોવે છે પ્રકૃતિને, એને એ જોવે ને આત્મા જ્ઞાતા દ્રષ્ટા તરીકે। આત્મા કશું જ ના જોવે, આત્મા પ્રકાશ પ્રકાશ આખી દુનિયાને પ્રકાશી શકે। જોવે જાણે ને, જોવે જાણે પ્રતિષ્ઠિત। આત્મામાં જોવા જાણવાનો ગુણ નથી, આત્મામાં પ્રકાશવાનું છે, સ્વ પર પ્રકાશ। જ્ઞાતા દ્રષ્ટા એટલે પોતામાં રહેવું, ને દ્રષ્ટા એટલે બ્રહ્માંડને પ્રકાશવું। દ્રષ્ટા એટલે જોવું ને પ્રકાશવું, સમજાય છે? જોવું જાણવું એ પુરુષાર્થમાં જાય, એ પ્રતિષ્ઠિત આત્મામાં આવે। જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવમાં જાય, એ આત્માનું ગુણ। આ બધી વસ્તુ તમે વાંચીને સાંભળી હોય ને, પણ સિદ્ધાંત ખબર નથી, એમાં લોચા થઈ ગયા બધા। બધું હરખું જ લાગે, જોવું જાણવું બોલે, જ્ઞાતા દ્રષ્ટા બોલે, કારણ કે ખબર નથી। ડિસ્ચાર્જ કરીને આપણા વિશે આપણે જે વાત કરી કે અત્યારે આપણે સવારથી સાંજ સુધી જે કંઈ કરી રહ્યા છે, જે કંઈ આપણે જીવનની જે કંઈ આપણે અનુભવ કરી રહ્યો છે, અત્યારે આપણે બેસેલા છે તો બેસવાનો અનુભવ, પછી આપણે જમશો પછી જમશો એનો અનુભવ, પછી આપણે પ્રવાસ કરતો એનો જે કંઈ અનુભવ જીવનની અંદર થઈ રહ્યો છે, એ ડિસ્ચાર્જ કરીને આપણને થઈ રહ્યો છે। હા, અને એ કમ્પલસરી છે, પણ આપણે ચાહત પરથી જે આત્મા છે તે તેની જેટલી સાધના છે, એટલે કે જેટલો પુરુષાર્થ હશે એટલો એનાથી અલગ રહી શકે, એટલે અસર ઓછી થશે। કુદરતી રચના જોશે એટલો અલગ રહેશે, હા, એટલે એને અનુભવ નથી કરવાનો, એટલે અસર ઓછી થશે ને પણ થાય જ નહીં, જેવું થઈ જાય। જો એક્ઝેક્ટલી એને એપ્લિકેશન આવડે તો। જ્યારે કુદરતી રચના જોવાનો મતલબ શું છે? હું કરતા નથી, હું ભોગતા નથી, હું માલિક નથી, એનું નામ કુદરતી રચના। કોઈ પણ ક્રિયાનો કરતા નથી, કોઈ પણ ક્રિયાનો ભોગતા નથી, ને કોઈ પણ ક્રિયા કે અવસ્થાનો માલિક નથી, તો પછી મને ભોગવટો કેવી રીતે હોય? એટલે જેટલો આપણે પુરુષાર્થમાં રહીશું એટલું અસરથી મુક્ત પણ થઈ જશું। એટલે એ અસરની કયો લાઈવ વાળો ભાગ, મિકેનિકલ વાળો ભાગ એ તો રહેશે, લાઈવ વાળો એટલે આ સમજવાનું પણ લોકોને લાગે કે ભાઈ જ્ઞાનમાં રહો તો અસર ના થાય, તો બોલો પ્રકૃતિને થાય, ડિસ્ચાર્જને થાય, લાઈવને ના થાય, એમ બોલો। પછી ના થાય બોલો તો કે મને થાય છે, એટલે ઊંધું થશે। બે છૂટું પાડો ને પેલા, કે થાય બી કરું એ ભાગ કરો, ના થાય એ ભાગ કરો, બંને પેરેલલ છે, કેવા છે? એક સાથે છે, સમજાય છે? એટલે તમે એકાંતે ના બોલશો તો એ પાછો પ્રશ્ન ઉભો થશે। એના કરતા જવાબ એવો આપો કે ડિસ્ચાર્જ વાળા ભાગને થાય, કારણ કે ચાર્જ એને કર્યું હતું, ને ચાર્જ વાળા ભાગને છૂટો રહી શકે। જો જાગૃતિ માને કુદરત રચના જુએ તો એને ના થાય, પણ પેલાને તો થાય, કારણ કે ચાર્જ તો એને જ કર્યું હતું। એને ના થાય કઈ રીતે કહેવાય? એને ના થાય બોલીએ તો ભોગવટો પણ જ કહેવાય। એને ચાર્જ કર્યું તારે તો ભોગવટો આવ્યો, પછી ભોગવટામાં ભોગવવાનું ના હોય તો ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય? સમજાય છે ને? એટલે ભોગવટા વાળો ભોગવે છે કારણ કે એને ચાર્જ કર્યું હતું, પણ ચાર્જ વાળો એ ભેગો થઈ શકે અને છૂટો પણ, બંને ઓપ્શન પેલા પાસે છે, ડિસ્ચાર્જ વાળા પાસે નથી ઓપ્શન। મહત્વનું છે કે જાગૃતિમાં જે રાખવાનું છે કે ચાર્જ વાળા ભાગે આ સરળ પુરુષાર્થમાં રહેવાનું છે, બાકી આપણે પેલો ભોગવટો નથી આવી શકે। આપણ પુરુષાર્થને લેબર ના માનો, એટલે દ્રષ્ટિ કારણ કે જ્ઞાન દર્શન છે। લેબર ક્યારે હોય?
મન વચન કાયને પુરુષાર્થ માનતા હતા ત્યારે લેબર કહેવાય. જ્ઞાન દર્શનના ઉપયોગને લેબર ના કહેવાય. અને લેબર નથી માટે ખાલી વિઝનને કરેક્ટ કરવાનું છે, મન વચન કાયને કરેક્ટ નથી કરવાનું. સમજી ગયા? મન વચન કાયને કરવાના હોય કરેક્ટ તો પછી લેબર કહેવાય. એ રિલેટિવ ધર્મ છે. ને જ્ઞાન દર્શનને કરેક્શન કરવું એ શું છે? રિયલ ધર્મ છે. જ્ઞાન દર્શનની દ્રષ્ટિથી પુરુષાર્થ. આ એક જ્ઞાન દર્શન, એક દ્રષ્ટિનો બે ભાગ જ્ઞાન દર્શન. દ્રષ્ટિ કહું તો એક શબ્દ કહેવાય, જ્ઞાન દર્શન તો એના બે ભાગ થઈ ગયા. દ્રષ્ટિ એટલે જ્ઞાન દર્શન. તમે બધા આટલા વર્ષોથી ઘણા બધા સાધુ સંતો સંન્યાસીઓના પરિચયમાં હશો. આટલા વર્ષો ઘણા બધા પુસ્તકો વાંચ્યા હશે અને ઘણા બધા સાથે સત્સંગમાં પ્રશ્નોત્તરી પણ કરી હશે ભૂતકાળ. તમે અહીંયા ઘણી ઓબ્ઝર્વેશન કરીને એક વસ્તુ તો સમજી શકો છો જે કદાચ જિંદગીમાં તમે પહેલી વખત ઓબ્ઝર્વ કરતા હો કે અહીંયા કોઈ પણ પ્રશ્નનો જવાબ ઓન ધ સ્પોટ આપવામાં આવે છે, વિચાર્યા વગર. બીજું, અહીંયા કોઈ પણ પ્રશ્નના સમાધાન આપવામાં આવે છે, આન્સર નથી આપવામાં આવતો. ના સમજાયું? આન્સર આપવું 50 પ્રશ્નોના એક પ્રશ્નનો જવાબ આપી દો, બીજો જવાબ આપી દો, એવું કરતો બોલતા નથી. આ કે ના તો બોલો તો હું બધા 200% જવાબ આપી શકું. એક લીટી બોલવાનું બેટા. હું આન્સર નથી આપતો, હું સમાધાન આપું છું. યસ કે નો? આ ડિફરન્સ તમને ખબર પડવી જોઈએ. બધાને ગોળું ગધેડું હરખું લાગે છે, નોટ કરેક્ટ. એ તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ. સમજાય છે? તમને આ બધું ખબર પડવી જોઈએ. હવે તમે બધા મેચ્યોર છો, પોતે પોતાના અનુભવમાંથી જવાબ આપે છે, કોઈ તૈયારી કરતા નથી, કોઈ પુસ્તકનો આધાર લેતા નથી. આ બધું તમને ઓબ્ઝર્વેશન કરતા આવડવું જોઈએ. સમજાય છે? ત્યારે તમે અનુભવી જ્ઞાની પુરુષને ઓળખી શકશો. આમ આકારમાંથી ખબર ના પડે. સમજાય છે? આકાર તો બધાને સરખા જ હોય. સમજાય છે કે નહીં? જ્ઞાની પુરુષની દશાને આધારે નીકળેલા ઉત્તર એની વેલ્યુ છે. શરીર તો આપણા બધાનું સરખું છે અને વાળવાનું છે અને પંચમહાભૂતોનું બનેલું છે. એમાં કોઈ ડિફરન્સ? જે દશા છે અનુભવની, જે દર્શન છે એ ડિફરન્સ છે. આત્મા છે એ પણ બધાનો સરખો અને શરીર છે એ પણ બધાનો સરખો, કારણ કે પંચમહાભૂતનું છે. યસ કે નો? તો ડિફરન્સ ક્યાં છે? દશામાં. રામકૃષ્ણ મહાવીર દશાથી ઓળખાય. આકાર તો બધાના સરખા હોય અને આત્મા પણ. હવે સમજાય છે ને ડિફરન્સ ક્યાં હોય? અને એ ડિફરન્સ આપણને એમની વાણી દ્વારા ખબર પડે કે જે વ્યક્તિની વાણી નિર્ભય હોય, નિડર હોય અને સૈદ્ધાંતિક હોય અને સિદ્ધાંતમાં ક્યારેય બાછોડ ના થાય, જેની વાતો માત્ર સનાતન સિદ્ધાંતો પર આધારિત હોય, સાંપ્રદાયિક સિદ્ધાંતો પર આધારિત ના હોય, જેની વાતોમાં ફોર્મેટ ના હોય. શું ના હોય? મેં પહેલા સેશનમાં તમને કીધેલું ફોર્મેટ એટલે શું. પહેલા સેશનમાં કીધેલું વિગતવાર. હા, અહીંયા ફોર્મેટની વાત ના હોય, અહીંયા સામાજિક વાત ના હોય, ધાર્મિક વાત ના હોય, અહીંયા માત્ર આધ્યાત્મિક હોય. આ બધું જ ભેગું થવાથી પછી ખીચડો થઈ જાય. શું થઈ જાય? ખીચડો. સામાન્ય વ્યક્તિને ખબર પડે કે ધર્મ કોને કહેવાય ને આધ્યાત્મ કોને કહેવાય એ ખબર ના પડે. એટલે આ વિજ્ઞાન જેમ જેમ સમજાશે એમ તમને ખબર પડશે. મુક્તિના માર્ગના વટે માર્ગો છે. એ વટે માર્ગો હોવાથી મુક્તિનો માર્ગ તો આપણે બધા ખોડી રહ્યા છીએ. કેટલાક શાંતિનો માર્ગ ખોડી રહ્યા છે, કેટલાક સાચા સુખનો માર્ગ ખોડી રહ્યા છે અને કેટલાક લોકો દુઃખથી મુક્તિ ચાહે છે. બધાની મુક્તિ માંગવાની રીત શું છે? અલગ અલગ છે. મુક્તિ તો બધાને જ જોઈએ છે પણ મુક્તિની રીત અલગ અલગ છે. હું આમાંથી મુક્ત થઉં, હું આમાંથી મુક્ત થઉં, હું આમાંથી મુક્ત થઉં, એને મુક્તિ એ બધાની પસંદગી છે. ખરેખર મુક્તિ શું છે એ સામાન્ય જીવોને ખબર નથી. જે શરીર કુદરતે આપ્યું છે એ કુદરત લઈ લેવાનું છે એ નક્કી છે કે એમાં પસંદગી છે? એટલે એનાથી છૂટવું એ આપણો પુરુષાર્થ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આ શરીરને વળેલી સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન એ પણ કુદરત. એટલે એ મારે છોડવાના છે. એની મુક્તિનો પ્રશ્ન બોલતા નથી. શરીરની મુક્તિનો પ્રશ્ન
નથી સત્તા, સંબંધો, સંપત્તિ, સાધનની મુક્તિનો પ્રશ્ન. કારણ કે એ તો કમ્પલસરી જવાના છે. યસ કે નો? તો પછી મુક્તિ શેનાથી જોઈએ છે? બોલો. તો પછી મુક્તિ જોઈએ છે શેનાથી? હે? મુક્તિ અજ્ઞાનથી જોઈએ છે. સંસારથી, પરિવારથી, સંપત્તિથી નહીં, અજ્ઞાનથી. શું અજ્ઞાન છે? આપણને અજ્ઞાન શું છે? વાડ ઘડીએ હું શરીર છું એ અજ્ઞાન છે. આ શરીરને હું ચલાવું છું એ અજ્ઞાન છે. આ શરીર ભોગવે છે, હું ભોગવું છું એ અજ્ઞાન છે. આ શરીર સાથે જોડાયેલા સંપત્તિ અને સાધનો મારા છે એ અજ્ઞાન છે. જન્મ, જીવન, મૃત્યુ મારા છે એ અજ્ઞાન છે. બાળપણ, યુવાની, બુઢાપા મને થાય છે એ અજ્ઞાન છે. એ કાઢવાનું છે. આમાંનો એક પણ ગુણ મારો નથી અને મારામાં પણ બોલતા નથી. આમાંનો એક પણ ગુણ મારો નથી અને મારામાં પણ આ બધા મારા ગુણ છે એવું એન કેન પ્રકારે માનીએ છીએ. એ અજ્ઞાન શું કરવાનું છે? સમજાય છે? પ્રકૃતિને બદલવાની નથી, પ્રકૃતિને સુધારવાની નથી. સમજાય છે? પ્રકૃતિથી શું થવાનું છે? મુક્ત થવાનું છે. સમજાય છે? પ્રકૃતિમાં ઊંડા ઉતરવાનું. આ તો બહુ ઊંડા ઉતરે પછી ડિપ્રેશન આવે. આવે કે નહીં? બોલતા નથી. આવે કે નહીં? આપણા પરિવારની અંદર માનો કે હસબન્ડ અને વાઈફ છે અને વાઈફે કઈ ભૂલ કરી, જાણી જોઈને નહીં પણ અજાણતાથી, અને પછી હસબન્ડે વાઈફને ઠપકો આપ્યો કે ધ્યાનથી કામ કરવું જોઈએ ને. એટલે વાઈફે સ્વીકાર્યું ખરું કે ચલો ભાઈ જાણી જોઈને નથી કરી પણ ભૂલ થઈ છે તો ઠપકો આપ્યો એ બરાબર છે. પણ પછી એક ભૂલનો 10 વખત ઠપકો આપે તો અલગ અલગ સમયે બોલતા નથી. પછી શું થાય? છટકે ને પછી બોલતા નથી. યસ કે નો? એમ જિંદગીમાં એક વખત કરેલી ભૂલની 50 વખત માફી માંગુ છું તો છટકતું નથી, બોલતા નથી. તો તમે 50 વખત કબૂલ નથી કરતા? મેં ભૂલ કરી, મેં નથી કરતા તો ભૂલ કેટલી વખત કરી? પણ કબૂલ ત્યાં છટકતું નથી. પેલા 10 વાર કે છટકી જાય છે અને 50 વખત એક છટકતું નથી. ના સમજાય. પછી ડિપ્રેશન આવે કે નહીં? આવી રીતે જિંદગી જીવો છે. વિચાર તો કરો. અને વિજ્ઞાન તો ચોખ્ખું કે છે કે પ્રકૃતિમાં ભૂલ કરવાની સ્વતંત્રતા છે જ નહીં. પ્રકૃતિમાં તો શ્વાસ લેવાની પણ સ્વતંત્રતા. આ પ્રકૃતિ તો કુદરતે આપેલું કર્મ ભોગવવાનું સાધન છે. એ સાધન પાસે ભૂલ કરવાની સ્વતંત્રતા હોય? વિચાર કરો. આ મોબાઈલ ભૂલ કરી શકે એની વર્તીથી? આ ટીવી કરી શકે? ગાડી કરી શકે? કાર કરી શકે? એ બધા મશીન છે. એમાં શું છે? મશીન જ છે. એક જ પ્રકારની સિસ્ટમ થી બનેલું છે. એટલે કોઈ પણ ડોક્ટર રિપેરિંગ કરે સિસ્ટમ એક જ છે. કારની તો કંપની બદલાની તો કંપની ના બદલાય. બોલતા નથી. હજારો વર્ષથી એક જ સિસ્ટમ. કુદરતનું જ મેન્યુફેક્ચરિંગ છે ને એક જ સિસ્ટમ. બધાને 2 જ આંખો હોય કે 4 ના હોય કોઈને. એક જ સિસ્ટમ બધાની. દુનિયાના કરોડો મનુષ્ય હોય પણ એક જ સિસ્ટમ. ફિઝિકલ સિસ્ટમ કેવી? એક જ સર. એટલે દુનિયામાં કોઈ પણ ડોક્ટર કોઈ પણ શરીરને રિપેરિંગ કરી શકે. એ ના પૂછે કે આ ક્યારનું મોડેલ છે, આ કઈ કંપનીનું છે, એવું પૂછે. સમજાય છે? એને ખબર જ છે કે મેન્યુફેક્ચરિંગ એક જ છે. ગમે ત્યારે થયું હોય ફેર નથી પડતો. એટલે એ સમજવાનું છે. એટલે આ શરીર એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. અને સાધન ક્યારેય ભૂલ કરી શકે નહીં. સાધન ભૂલ ભોગવવા માટે છે, કરવા માટે. ભૂલ તો ભાવથી થાય છે, નવા કર્મ બાંધવાથી થાય છે. અને ભાવ અને નવા કર્મો એ અંદર બંધાય છે, બહાર દેખાતા નથી. કર્મ મન વચન કાયાની ક્રિયાથી બંધાતા નથી. કર્મ ભાવથી બંધાય છે. અને ભાવ જોઈ શકતા, અને જે જોઈ શકે છે એ કર્મ ફળ છે. એને ભૂલ કહેવાતી. ઊંધું ભણાયેલું તે પાછું ફેરથી ઊંધાને ઊંધું કરવું છું એટલે સીધું થાય. સમજાય છે બધાને? અનાદિકાળથી આપણે આ ધંધો કર્યો છે.
ખબર જ નથી કેમ જીવવું. ઘણા તો એ ખબર જ નથી કે હું કોના માટે જીવું છું, એ ખબર નથી. ત્યારે ઘણી વખત કે મા બાપ માટે જીવું છું, પછી કે ભાઈ બહેન માટે જીવું છું, પછી કે હસબન્ડ માટે જીવું છું, પછી કે છોકરા માટે જીવું છું, પછી કે સગાવાલા માટે જીવું છું, પછી કે મિત્રો માટે જીવું છું, પછી કે પડોશ માટે જીવું છું, પછી કે સમાજ માટે જીવું છું. કોના માટે જીવે છે એ ખબર નથી. અને પોતાના માટે ક્યારે જીવે છે તો કહેતો જ નથી પાછો. બોલતા નથી હું મારા માટે ક્યારે જીવું છું એ તો કહેતો જ નથી. કેવી જિંદગી છે આપણી કે કઈ ખબર જ પડે નહીં. મિકેનિકલ લાઈફ, કોઈ પ્રકારનું પ્રિન્સિપલ નહીં, એથિક નહીં, કોઈ પ્રકારનું વિઝન નહીં, કોઈ પ્રકારનું ગોલ નહીં. એવું મિકેનિકલ જીવન છે. મશીનના જીવનને પોતાનું જીવન છે. આ મશીનનું જીવન છે અને આ મશીન કુદરતે આપેલું છે. અને ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી આ મશીન ચાલે છે. તમારી આજની કોઈ શક્તિથી આ મશીન ચાલતું નથી. સમજાય છે? તમારી પાસે આજે એટલે કે તમારા શરીર પાસે શું વિચાર કરવો, શું બોલવું અને શું ક્રિયા કરવી એ પણ સ્વતંત્રતા આ મન વચન કાયા વાળા મશીન પાસે નથી. સંજોગ આધીને એને કરવું પડે છે. સમજાય છે? ઘણી વખત વિચાર આવે કે આમ કરવું છે, આમ કરવું છે તો થાય નહીં, અને આ નથી કરવું તો કરવું પડે. બરાબર કે નહીં? બધા કર્મની જેલમાં જીવે છે. કઈ જેલમાં? રામને વનવાસ થઈ ગયો 14 વર્ષ, કર્મની જેલ. કે પસંદગી હતી? પાંડવોએ 12 વર્ષ વનવાસ ગયા, કર્મની જેલ. અને ભગવાન મહાવીર 42 વર્ષ જંગલમાં રહ્યા, કર્મની જેલ. ને આપણને બધું લાગે છે કે આપણે તો મુક્ત જ છીએ. જેલમાં મુક્તિ લાગે. કેવું છે લાઈફ? કેવું છે આ જીવન? કઈ એચિવમેન્ટ માટે નથી. આ લાઈફ કઈ પ્રાપ્તિ માટે નથી. આ લાઈફ તો કર્મ ભોગવવા માટેનું સાધન છે. કશું લઈ જવાનું નહીં. સમજાય છે? આખી જિંદગી હવાર બપોરા 3 વખત નવડાવો તોય બાળવાનું, બોલતા નથી. ખવડાવો તોય બાળવાનું. સત્તા સંપત્તિ સંબંધ સાધનો ભેગા કરીને પાછા મૂકી જવાના. એટલે લાઈફ જીવન કોઈ પ્રાપ્તિ માટે હિસાબ પૂરા કરવાના છે, પૂરા કરવા માટે. જેનું વર્તુળ નાનું એને ભોગવટો ઓછો, જેનું વર્તુળ મોટું એને ભોગવટો વધારે. સમજાય છે કે નથી સમજાતું? આપણે બિઝનેસ કરતા હોય અને 5,000 રૂપિયાનું પેમેન્ટ કોઈ ના આપે ત્યારે દુઃખ લાગે, અને 5 લાખનું પેમેન્ટ ના આપે ત્યારે દુઃખ લાગે, અને 50 લાખનું પેમેન્ટ ના આપે ત્યારે દુઃખ લાગે. હરખું હોય? બોલતા નથી. હરખું હોય દુઃખ? સૌથી વધારે ક્યારે હોય? 50 લાખનું જાય ત્યારે. એટલે જેની પાસે 50 કરોડ છે એ મરતી વખતે જાય ત્યારે સદા વધારે દુઃખી. બોલતા નથી. કારણ કે કેટલા ગયા? 50 કરોડ મૂકીને જવાનું. બોલતા નથી. અને જે દેવ મૂકીને જાય એને ઉપાધિ, મૂકીને જાય તો એને દુઃખ થાય ને. એક બચારા ગયડા પિતાજી હતા, એના 4 છોકરા હતા. તો પિતાજીએ એના મિત્રોને વાત કરી કે મારા પાસે મિલકત છે પણ જીવતા છોકરાને કેવી નથી કે છે. એ છોકરાઓને એના મિત્રો હતા બાપુજીના, તે કે તારા બાપા પાસે મિલકત તો છે પણ તમને હમણાં નહીં કે છે. એમ કરતા કરતા બાપા ગયડા થઈ ગયા. હવે છેલ્લો સમય આવવા માંડ્યો. એટલે પછી છોકરાઓ કીધું બાપા હવે ઉપર જવાનો સમય આ, હવે તો કહો. તો બાપા કે કહું પણ એક શરત કે છે, મારા મર્યા પછી હું જે કહું એ કરવાનું, જીવતા નહીં કરવાનું. તો કે છે કે આ ઘરના જમણા ખૂણાની અંદર 3 ફૂટ ખાડો ખોદશો, એની અંદર એક ગળો છે, એને ગળામાં પેટી છે નાની લાકડાની, એ પેટીમાં ચિઠ્ઠી મૂકી છે, એમાં બધા રહસ્યો લખેલા છે. બોલતા એ ખોલશો એટલે બધું ખબર પડશે. તો છોકરાને લાગ્યું કે હવે બાપા એને કીધું છે આપણે કન્ડિશન માન્ય કરી એટલે એમની હાજરીમાં ના ખોલાય. એટલે બાપા પછી એક્સપાયર થઈ ગયા. બાળી આવ્યા. પછી 4 છોકરા અધીરા થયા કે જોઈએ ખરા શું છે. થાય કે નહીં? કેટલા વર્ષોનું તપ હોય પછી છોકરાઓએ બધું ખોદ્યું, અંદર ગળો નીકળ્યો, એમાંથી લાકડાની પેટી નીકળી, એમાં ચિઠ્ઠી કાઢી. પછી ચિઠ્ઠીમાં લખ્યું હતું આટલા વ્યક્તિઓને મારે પૈસા આપવાના બાકી છે, 4 છોકરા વેચીને આપી દેજો.